એક વાત નથી સમજાતી. કઈ વાત? જેનું મમ્મી પપ્પા બા દાદા કે કોઈ નહીં હોય એવા છોકરા ક્યાં રહેતા હશે? જેનું ઘરમાં કોઈ ન હોય, મમ્મી પપ્પા ન હોય, ઘરમાં કોઈ રાખવા વાળું ન હોય ને એ બાળકોને અનાથ આશ્રમમાં મૂકી આવે. અનાથ આશ્રમ એટલે હું એ જગ્યાએ જે ઘરમાં કોઈ ન હોય એ તે છોકરા જાય કે બધાને રાખે? જે બાળકોને મમ્મી પપ્પા કે એવું ન હોય એને તો મૂકી આવે જ તે, પણ અત્યારના લોકો તો બધા હોય ને છતાંય રોડ ઉપર એવા બાળકોને મૂકી દે અને બિચારા એ બાળકોને પછી સરકાર લઈ જાય અને એવા બાળકોને અનાથ આશ્રમમાં મૂકી આવે. ત્યાં છોકરા શું કરે? બિચારા એકલા બાળકો થઈ જાય અને ત્યાં એને રહેવાનું થાય. ત્યાં એ લોકો રહે, ખાય, પીવે અને મોટા થાય, પણ કોઈ એના મમ્મી પપ્પા કે ઘરના કે સગાવાલા કોઈ ન હોય અને બિચારા બધા તહેવાર એકલા એકલા મનાવે. એવું કાંઈ ગમે? એઓ આ મમ્મી પપ્પા હોય બિચારાને ત્યાં કોઈ વગર રહેવું પડે ને. જેનું કોઈ ન હોય એને રાખે તો બરાબર છે, પણ જેનું બધા હોય તોય તે કાઢી મૂકે એ બરાબર ન. આટલો નાનો છો તોય તને કેટલી ખબર પડે છે, પણ અમુક માતા પિતાને ઘરના તો એટલા મોટા થઈને એને ખબર નથી પડતી અને રસ્તે બિચારા બાળકોને મૂકી દે છે. આ બિચારા ત્યાં મૂકી જાય. હું તો છેલ્લે એવું જ કહેવા માંગુ છું કે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ એવું કઈ હોવું ન જોઈએ, બધું બંધ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય. અમે એક જગ્યાએ જઈએ છીએ. તમને એમ થતું હશે કે અમે ક્યાં જઈએ છીએ, પણ એ એક સરપ્રાઈઝ છે. ત્યાં જઈને તમને બતાડીશ. ત્યાં એક ગાડું છે, પછી એક વાડી છે અને એક ઝૂંપડા જેવું છે અને બધી રમતો રમવાની છે. અમે એ જગ્યાએ પહોંચી ગયા છે અને અમે આવ્યા છીએ ગ્રામ યાત્રામાં, એટલે કે સ્વિમિંગ પુલમાં. ત્યાં સ્વિમિંગ પુલ છે અને મેં ઘરે કીધું એ બધું ગાડું, વાડી અને ઘર જેવું છે. હાલો હવે અંદર જઈએ. અમે અંદર આવી ગયા છીએ. જોવો અહીંયા ઝૂંપડા દેખાય છે અને જોવો અહીંયા કેટલા બધા ઝાડવા દેખાય છે. હવે અમે નાવા જઈએ છીએ. ચાલો તમે મારી સાથે નાવા. રેન ડાન્સ. ચાલો આપણે રેન ડાન્સ માં જઈએ. મારા મામા, મારા મામી અને મારા મામીની નાની બેન એ બધા ન્યા વયા ગયા છે. આ છે વલોણું, હું માખણ વલેવું છું. ચાલો તમે પણ વલોવા. આ છે ઘંટલો, ચાલો અનાજ દળવા. આમાં અનાજ દળી શકાય છે. આ છે સાંભેલું, આમાં આપણે હળદર, મરચું બધું જ તે ખાંડી શકીએ છીએ. ઝાડવા ઉપર દોરી અને ટાયરનો હિંચકો બાંધેલો છે. ચાલો હિંચકા ખાવા. ઝાડવાથી તે થાંભલા સુધીનો પુલ બાંધેલો છે. ચાલો આપણે પુલ ઉપર હાલીએ. કરે શિવેન તું? બતાવો. શું કરે તું? શું કરે? ચીકુ તોડ્યા જો 3 જો મેં ચીકુ તોડ્યા ચીકુડીમાં અને 3 તોડ્યા. ચલો શિવેન હવે આરામ કરે છે. જો બળદગાડું આવી ગયું છે અને શિવેન બળદગાડામાં બેસી ગયો છે અને હવે ઈ બળદગાડાનો આંટો મારે છે અને પહેલી વાર બેઠો છે ઈ બળદગાડામાં. જો રાત પડી ગઈ છે અને શિવેન જો માથે ઘડો લઈને ચાલે છે.